The door is opening. The lift will move upward. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? હવે લેટ થાય છે, સવારના 10 વાગે છે. ત્યારે બાઇક સર્વિસ સ્ટેશન ફોન આવી ગયો હતો બાઇક સર્વિસમાંથી, કાલે આવી જજો. તો અત્યારે જઈએ છે સર્વિસ સ્ટેશન. પહેલાં બાઇક સર્વિસમાં મૂકશું ને પછી શોરૂમ ઉપર જઈશું આપણે. ફૂલ સ્ટાર્ટ કરી દઈએ ગાડીને. એન્જિન લાઇટ પાછી જતી રહી છે. ચલો નીકળીએ. હવે આપણે સેટેલાઇટ સાઈડ જવાનું છે, જોધપુર 4 રસ્તા ઉપર. ત્યાં જઈને મળીએ આપણે. આપણે મોર્નિંગમાં ગયા હતા સર્વિસ સ્ટેશન જઈને આવ્યા. ત્યાંથી આવતા 11:30 જેવું થઈ ગયું. 11:30 12 વાગે પાછા શોરૂમ ઉપર આવ્યા. શોરૂમ ઉપર એ પ્રોસેસ કરવાની હતી કસ્ટમરની, એ પ્રોસેસ કરી. હવે અત્યારે 3:30 થાય છે. જમવાનું જમી લીધું છે. હવે જોઈએ હવે સાંજે કેટલું બિલ બને છે બાઇકનું. ફર્સ્ટ સર્વિસ હતી, જોઈએ હવે કેટલું બિલ બને છે. કંઈ નહીં, આપણે અત્યારે કસ્ટમરની પ્રોસેસ કરવાની છે. એ પ્રોસેસ કરી લઈએ અને સાંજે કંઈક 6-7 વાગ્યાની આસપાસ ગાડી થઈ જશે. ગાડી લેવા જઈએ અને જોઈએ ફર્સ્ટ સર્વિસમાં કેટલું બિલ બને છે. એમ તો બધી વસ્તુને એમને કીધી જ છે, જે પ્રોબ્લેમ આવતા હતા. અને ઓઇલ ચેન્જ ને બધું તો નોર્મલ જે ફર્સ્ટ સર્વિસમાં થવાનું હોય તો થશે જ. અને જે એરર આવે છે, જે પ્રોબ્લેમ, પછી પેલા સ્પોટ મોડ છે અને પેલા સુપર મોટો મોડ છે, એ બધા જે મોડ છે બધા અનલોક નથી થતા. એ બધું પણ કરાવવાનું કીધું છે. એટલે જોઈ લઈએ સાંજે 7 વાગ્યાની આસપાસ જઈશું સર્વિસ સ્ટેશન. ત્યાં એક આપણે સેટેલાઇટ સાઇટ છે સર્વિસ સ્ટેશન. અહીંયા આપણે હું સાલમ શોરૂમ ઉપર બેસું છું. હવે પ્રીમિયમ ગાડીનું દરેક સર્વિસ સ્ટેશનમાં નથી થતું. ત્યાં એ આપણો ડીલરશીપ છે. ત્યાં રેફરન્સમાં જ છે, એટલે ત્યાં સારું ડિસ્કાઉન્ટ અને સારી રીતે બધું કમ્પ્લીટ કરી દેશે ગાડી. તો સાંજે આપણે ત્યાં જઈએ એટલે તમને બતાવીએ કે શું ગાડીમાં કર્યું છે. બરાબર, ઓકે. એમ બ્લોગનો ઇન્ટ્રો કરી દઈએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. સેમસંગ ખબર, અત્યારે આપણે સેમસંગ ફોનમાં પહેલાં જે ફોનમાં શૂટ કરતા હતા એ ફોનમાં શૂટ કરીએ છીએ. ખબર આઈફોનમાં શું પ્રોબ્લેમ આવે છે. કાલે રાતે શૂટ કરતા હતા તો સ્ટોરેજનો ઇસ્યુ આવી ગયો. હવે એક પણ શૂટ થતા નથી. શું કહેવાય, કંઈ પણ બ્લોગ શૂટ એટલે શોર્ટ પણ વિડીયો પણ શૂટ નથી થતો. ખબર સ્ટોરેજનો પ્રોબ્લેમ આવે છે. અને જો આપણે આઈક્લાઉડનું પણ શું કહેવાય, પેલું આઈક્લાઉડ એપલ આઈડીનું જે પ્લાન આવે છે ને, જે એમાં વધારે જીબી તમે યુઝ કરી શકો, એ વાળો પ્લાન પણ લીધો છે. તો પણ ખબર એ પણ ફૂલ થઈ ગયું છે. તો હવે નવું કંઈ શૂટ થતું જ નથી. એટલે આઈફોનમાં પણ આપણે ચેક કરાવવું પડશે કે શું થાય છે, શું પ્રોબ્લેમ છે. અત્યારે તો સેમસંગના ફોનમાંથી આપણે 256 જીબી છે, એટલે આમાં શૂટ થઈ જાય છે. આમાં જે સ્ટોરેજનો પ્રોબ્લેમ નથી થતો. એટલે આઈફોનમાં ચેક કરાવવું પડશે. ક્લિયરિટી તો એમાં જ સારી આવે છે સેમસંગ કરતાં. એટલે જોઈએ હવે જે થતું હશે આમાં ચેક કરાવીએ શું પ્રોબ્લેમ આવે છે. સ્ટોરેજ બધું પહેલાંનું પણ બધું ડિલીટ કરી દીધું છે. અમુક એપ્લિકેશન ગેમ બધું ડિલીટ કરી દીધું તો પણ પ્રોબ્લેમ આવે છે. ચેક કરાવવું પડશે શું પ્રોબ્લેમ છે. અને હમણાં વચ્ચે 2-3 વાર આવી ગયેલા અપડેટ આવ્યા ને iOSના, એના કારણે ફૂલ થઈ ગયું છે. એટલે અધરમાં વધારે ડેટા જતો રહે, ફૂલ છે, એટલે શૂટ નથી થતું. કંઈ નહીં, આપણે હમણાં મળીએ સાંજે સર્વિસ સ્ટેશન જઈએ એટલે. 2000 years later. હવે જોઈએ બિલ કેટલાનું બન્યું છે. બિલ પછી તમને બતાવીએ કે ફર્સ્ટ સર્વિસમાં કેટલો બિલ બને છે. વાંધો નહીં, જોઈએ ચાલો.
બિલિંગ કરાવીને આવી ગયા છે. બિલ તમને બતાવું. ફર્સ્ટ 2481 નું બિલ બન્યું છે. મિત્રો ગાડી એકદમ મક્ખન ચાલે છે. અત્યારે ટાઈમ કંઈક 10:30 થયા છે. અત્યારે ઘરે બસ જસ્ટ હમણાં જ આવ્યો છું. રાહુલભાઈને ત્યાં જવાનું હતું પણ રાહુલભાઈને કંઈક કામ હતું એટલે મળ્યા નહીં આજે અમે. ગાડીમાં સોફ્ટવેર અપડેટ, પછી સર્વિસ ઓવરડ્યુ અપડેટ, પછી પેલા જે મોડ બધા હતા સ્પોર્ટ મોડ છે એ બધા ઓપન થઈ ગયા છે. અને એન્જિન લાઇટનું પણ સોલ્યુશન થઈ ગયું છે. જે પણ એરર આવતી હતી બધું ક્લિયર થઈ ગયું છે. અત્યારે હવે ઓઇલ ચેન્જ અને ચેન સ્પ્રે બધું કમ્પ્લીટ કરી દીધું છે. કંઈ નહીં, બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ.